જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હબ ચેનલ પર. આજના વિડીયોમાં આપણે વાત કરીશું રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી વિશે, જે ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે એક ખાસ તક છે, જેમાં 49,600થી લઈને 1,26,600 સુધીનું પગાર ધોરણ રહેશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી છે. ટોટલ 29 જગ્યા માટે આ ભરતી જાહેર કરવામાં આવી છે. અરજી તમારે ઓજસની વેબસાઇટ ઉપર કરવાની રહેશે. અરજી કરવામાં કોઈ પણ ભૂલ કે ખોટી વિગત જણાશે તો તમારી અરજી રદ કરવામાં આવશે. અરજી તમે 9/12/2025 સુધી કરી શકો છો. લાસ્ટ ડેટ છે 9/12/2025. ઓનલાઈન અરજી કરતી વખતે ઉમેદવારોએ પોતાની શૈક્ષણિક લાયકાત, વય, જાતિ તેમજ અન્ય લાયકાતોના બધા જ અસલ પ્રમાણપત્રો પોતાની પાસે જ રાખવાના રહેશે અને અરજીપત્રકમાં તે પ્રમાણપત્રો દર્શાવવા મુજબની જરૂરી વિગતો ભરવાની રહેશે. સાથે જ જો તમે SC, ST, SE, BC, EWS કેટેગરીમાં અથવા તો દિવ્યાંગજન છો અથવા તો તમે માજી સૈનિક લાગુ પડતું હોય તો તમારે તેના ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. નહીંતર તમારું અરજીપત્રક રદ કરવામાં આવશે. અરજી ફક્ત ને ફક્ત ઓનલાઈન જ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી તમે ઓજસની વેબસાઇટ ઉપરથી કરી શકો છો. જગ્યાની વાત કરીએ તો અહીંયા ટોટલ 29 જગ્યા જાહેર કરવામાં આવી છે, જેમાં સામાન્ય બિન અનામતમાં 12 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગમાં 2 જગ્યા છે. અનુસૂચિત જાતિ માટે જગ્યા નથી. અનુસૂચિત જનજાતિ માટે 8 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક વર્ગ માટે 7 જગ્યા છે. મહિલાઓની વાત કરીએ આપણે તો બિન અનામત સામાન્ય વર્ગમાં 4 જગ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગમાં કોઈ જગ્યા છે નહીં. અનુસૂચિત જાતિમાં કોઈ જગ્યા છે નહીં. અનુસૂચિત જનજાતિમાં 2 જગ્યા છે. સામાજિક શૈક્ષણિક પછાત વર્ગમાં 2 જગ્યા છે, જ્યારે માજી સૈનિકમાં 2 જગ્યા છે. આ રીતે ટોટલ 29 જગ્યા જાહેર કરવામાં આવી છે. વય મર્યાદાની વાત કરીએ તો ઉંમર 18 વર્ષથી લઈને 37 વર્ષ સુધીની હોવી જરૂરી છે. સામાન્ય વર્ગના મહિલા ઉમેદવાર, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો, માજી સૈનિક, દિવ્યાંગ ઉમેદવારો માટે જે સરકાર દ્વારા નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવે છે તે મળવાપાત્ર રહેશે. જેમ કે સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારને 5 વર્ષ, અનામત કેટેગરીના પુરુષ માટે 5 વર્ષ, અનામત કેટેગરીના મહિલા ઉમેદવારને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષને 10 વર્ષ, સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા માટે 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવાર માટે 15 વર્ષ, અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવાર માટે 20 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષનો ફિક્સ પગાર રહેશે 49,600. ત્યારબાદ આગળ જતાં ગવર્મેન્ટના શરતો મુજબ 7મા પગાર પંચના મુજબ 39,900થી લઈને 1,26,600 સુધી લેવલ 7 મુજબ તમને પગાર ધોરણ મળવાપાત્ર રહેશે. સાથે જ સરકારના જે નિયમો મુજબ જે વધારાના લાભ છે તે પણ મળવાપાત્ર રહેશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી તમારે 55% સુધી હોવી જરૂરી છે જીઓલોજીમાં, અથવા તો તમે જો કોમ્પ્યુટર નોલેજ એપ્લિકેશન દ્વારા કોઈ કોર્સ કરેલો હોય સરકાર માન્ય તો તે પણ અહીંયા તમે અપ્લાય કરી શકો છો. બેચલર ડિગ્રી મેળવી હશે એન્જિનિયરિંગ લાઇનમાં 55% સાથે તો પણ તમે અપ્લાય કરી શકો છો. અરજી તમે લાસ્ટ ડેટ છે 9/12/2025 સુધીમાં અરજી કરી શકો છો ઓજસ ઉપર. ઓજસ ઉપર જઈને સૌપ્રથમ જો તમે ફર્સ્ટ એપ્લિકેશન કરી રહ્યા છો તો તમારે પોતાનું રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. ત્યારબાદ લોગિન કરીને તમારે ત્યાં એપ્લિકેશન કરવાની રહેશે. અરજી કરવા માટે સૌપ્રથમ આપણે તમારા લેપટોપ કે મોબાઈલના ગૂગલમાં જઈને ઓજસ વેબસાઇટ ઓપન કરવાની રહેશે. ત્યાં 1 ટાઈમ એપ્લિકેશન તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો તમે રજિસ્ટ્રેશન કરેલું છે તો ફક્ત ને ફક્ત તમારે લોગિન કરવાનું રહેશે. લોગિન કરીને તમારે રોયલ્ટી ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જે એડ છે ત્યાં ક્લિક કરીને એપ્લાય નાઉ ઉપર ક્લિક કરીને એપ્લિકેશન તમારી સામે ઓપન થઈ જશે. ત્યાં તમારે તમારી વિગતો બધી ફિલઅપ કરવાની રહેશે. પર્સનલ ડિટેલ્સ, એજ્યુકેશન ડિટેલ્સ બધી ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ તમારે તમારા જે ડોક્યુમેન્ટ્સ છે તે ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ PDF રૂપે તમારે અહીંયા અપલોડ કરવાના રહેશે. મિનિમમ 1 MBની સાઇઝ હોવી જરૂરી છે. ફોટોગ્રાફ્સ તમારે અહીંયા અપલોડ કરવાનો રહેશે. ફોટો તમારો 15 KB સુધી હોવો જરૂરી છે.
તે 1 વર્ષથી જૂનો ન હોવો જોઈએ. સિગ્નેચર તમારી અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે. ફીસ ડિટેલ્સની વાત કરીએ તો અહીંયા બિલ અનામત વર્ગને 500 રૂપિયા અને અનામત વર્ગમાં 400 રૂપિયા ફીસ પે કરવાની રહેશે. તમામ કેટેગરીની મહિલાને પણ અહીંયા 400 રૂપિયા ફીસ પે કરવાની રહેશે. પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોને પરીક્ષા ફી પરત મળવાપાત્ર રહેશે. એટલે આ ફીસ રિફંડેબલ ફીસ છે. તમે એક્ઝામ આપશો એટલે તમારા બેંક અકાઉન્ટમાં આ ફીસ તમને રિફંડ મળી રહેશે. જો તમે એક્ઝામ આપવા નહીં જાઓ તો રિફંડ નહીં મળે. આ માટેની એક્ઝામ તમારે 2 પાર્ટમાં આપવાની રહેશે, પાર્ટ એ અને પાર્ટ બી. પાર્ટ એ છે એ 60 માર્ક્સનું રહેશે, જ્યારે પાર્ટ બી છે 150 માર્ક્સનું રહેશે. પાર્ટ એમાં તાર્કિક જે ક્વેશ્ચનો હોય છે ડેટા માટેના તે 30 માર્ક્સના રહેશે, જ્યારે ગાણિતિક કસોટીઓ જે છે એ 30 માર્ક્સનું રહેશે. પાર્ટ બીમાં ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન જે 30 માર્ક્સનું રહેશે. સંબંધિત વિષય અને તેની ઉપયોગીને લગતા પ્રશ્નો જે 120 માર્ક્સનું રહેશે. આ રીતે ટોટલ 150 માર્ક્સનો પાર્ટ બી રહેશે અને પાર્ટ એ છે એ 60 માર્ક્સનો રહેશે. એપ્લિકેશન કરવા માટે સૌપ્રથમ તમારે ઓજસમાં જઈને 1 ટાઈમ રજિસ્ટ્રેશન કરીને લોગિન કરીને તમારે એપ્લાય કરવાનું રહેશે. જો તમે અગાઉ કોઈ પણ એપ્લિકેશન કરેલી છે તો ફક્ત ને ફક્ત તમારે લોગિન કરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે. એપ્લિકેશન કરવામાં કોઈ પણ પ્રોબ્લેમ જણાય તો જરૂરથી અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અથવા તો અમારા ઇન્સ્ટાગ્રામ આઈડીમાં અમને મેસેજ કરજો. સાથે જ આ વિડીયોને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ પરીક્ષાનો લાભ મેળવી શકે. અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે યુટ્યુબ ચેનલમાં જે લિંક આપેલી છે પ્રોફાઇલમાં, તે વોટ્સઅપ ગ્રુપમાં તમે જે વોટ્સઅપ ગ્રુપની લિંક છે ત્યાં ક્લિક કરીને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ માહિતી પસંદ આવી હોય, તમને ઉપયોગી લાગી હોય તો જરૂરથી આ વિડીયોને વધુને વધુ લાઇક કરજો. સાથે જ અમારી ચેનલ ગુજરાત સરકારી હબ ઉપર નવા આવ્યા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી અવનવી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. આ પરીક્ષા તમારી 3 કલાકની રહેશે. ખોટા જવાબ માટે તમારે નેગેટિવ માર્ક્સ 0.25 તમારે કટ કરવામાં આવશે, માઇનસ કરવામાં આવશે. એટલે કે આ પરીક્ષામાં માઇનસ પદ્ધતિ અપનાવવામાં આવશે. સંપૂર્ણ અભ્યાસક્રમની જાણકારી તમને ઓજસની વેબસાઇટ ઉપર મળી રહેશે. અપ્લાય નાવ ઉપર જે બટન હોય છે એ બાજુમાં તમને ડિટેલ્સની એક ઓપ્શન હોય છે, ત્યાં ક્લિક કરશો એટલે PDF તમારી સામે ઓપન થશે. તો આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું, સાથે જ ગુજરાત સરકારી હબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વિડીયોને વધુને વધુ શેર કરવાનું ભૂલતા નહીં.